જિલ્લામાં નરભક્ષી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। દીપડા દ્વારા 2 દિવસમાં 2 હુમલાઓ કરવામાં આવતા ચકચાર મચી જવા પામેલ છે। જેમાં દીપડાના હુમલાની વાત કરીએ તો સોનગઢ તાલુકાના બંદરપડા ગામ ખાતે ગત રોજ એટલે કે રવિવારે મોડી રાત્રે માનસિક રીતે બીમાર એક મહિલા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલો એટલો જીવલેણ હતો કે મહિલાએ આખરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો અને તેણીનું મોત નીપજ્યું હતું। જે બાદ સવારે પોલીસ કાફલો તથા વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મહિલાના મૃતદેહને સોનગઢ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। તેમજ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેમજ બીજી એક ઘટનાની વાત કરીએ તો શનિવારે દિવસે 3 વાગ્યાના અરસામાં બંદરપાડા ગામના નજીકના વિસ્તારમાં જ આવેલ ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામ ખાતે એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો। જો કે સદનસીબે આ મહિલાનો જીવ બચી ગયો હતો અને બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો। જો કે હુમલામાં આ મહિલાને હાથના ભાગે ઈજા પહોંચતા તેણીને ગળત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં હોસ્પિટલમાં દીપડાના હુમલાથી ઈજાગ્રસ્તને જે દવા આપવાની આવે છે તે ત્યાં ઉપલબ્ધ નહોતી। જે બાદ આ મહિલાને તાપી જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ એવી વ્યારા ખાતે મોકલવામાં આવી હતી, પરંતુ આ તંત્રની બેદરકારી અને જિલ્લાવાસીઓની કમનસીબી કહી શકાય કે જિલ્લાના મુખ્ય મથક ખાતે પણ દીપડાની આ દવા મળી નહોતી। ત્યારે મહિલાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। જો કે આખરે સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલાને સારવાર મળી હતી, પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે અવારનવાર તાપી જિલ્લામાં દીપડા પકડાતા હોવા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા દીપડાના હુમલા બાદ ઈજાગ્રસ્ત માટેની દવા કેમ રાખવામાં આવતી નથી? સાપ કરડે તો તે માટેની દવા સરકારી દવાખાનામાં તાપી જિલ્લામાં મળી રહે છે, તો દીપડા દ્વારા હુમલા કરવામાં આવેલ ઈજાગ્રસ્ત માટેની દવા કેમ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી? આ અસુવિધા હોવાથી કોઈનો જીવ જાય તો જવાબદાર કોને ઠરાવવા તે પણ પ્રશ્ન બની ગયો છે। ત્યારે આ સમગ્ર મામલે મૃતકના પરિવારના સભ્ય દ્વારા શું કહેવામાં આવ્યું તથા ઈજાગ્રસ્ત મહિલાએ શું કહ્યું તે જોઈએ। મરણ પામનાર જે છે બેન એ કોણ થાય તમારા? મારી વહુ। અચ્છા, કેટલી ઉંમર એમની? એને 58। અચ્છા, અને ક્યારે બનાવ બન્યો? આ 2 વાગે રાત્રે। અચ્છા, એટલે તમારું માનવું છે કે જાનવર દ્વારા જ કોઈ હુમલો થયો છે? આખો માથું ખાઈ ગયેલો છે। અચ્છા, આ વિશે તમે કોઈને અત્યારે જાણ કરી છે? હા, પોલીસ સ્ટેશનમાં કરેલું છે। અચ્છા, જંગલ ખાતાને જાણ કરી છે? હા, કરેલી। નમસ્કાર મિત્રો, આપણે પહોંચ્યા છે ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે। ઉમરવાવ નજીક શનિવારના બપોરે 3 વાગે એક મહિલા ખેત મજૂરી કરતી વખતે એમની પર જીવલેણ હુમલો થયો દીપડા દ્વારા। ગ્રાઉન્ડ ઝીરો કરવા અમે જ્યારે પહોંચ્યા તેની હકીકત જાણી તો ખેત મજૂરી કરતા એ બહેન એમની પર જ્યારે હુમલો થાય છે એ ગભરાઈ જાય છે, પણ નીડર બહેને જીવના જોખમે દીપડાનો સામનો કર્યો। એમના પતિ નજીકના ખેતરેથી દોડી આવ્યા, ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને દીપડાને બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો। એના પછી પહોંચ્યા 108 દ્વારા ગળત પીએચસી સેન્ટર, પણ ત્યાં જે દવા એમને આપવાની હોય છે ત્યાં હતી નહીં। બહેનના કહેવા મુજબ ત્યાંથી એમને વ્યારા જિલ્લાનું મુખ્ય મથક છે, સિવિલ હોસ્પિટલ છે, એક સક્ષમ કહી શકાય એવું એ હોસ્પિટલ, ને એની અંદર પણ દીપડા માટેની જે દવા હોય છે બેનના કહેવા મુજબ એમને ત્યાં પણ ન મળી। પછી એમને સીધા સુરત રિફર કરવામાં આવ્યા। ગંભીર મુદ્દો છે, બેન નસીબદાર છે, જીવલેણ હુમલામાં બચી તો ગયા, પણ એમને દવા જિલ્લાના મુખ્ય મથકે મળી ન શકી। સાથે સાથે સુરતથી જ્યારે રિટર્ન આવે છે પછી વન વિભાગને જાણ કરતા એક પાંજરું મૂકવામાં આવે છે। વન વિભાગ દ્વારા જે પાંજરું મૂકવામાં આવ્યું એમાં પણ પાંજરું ફક્ત દેખાડા પૂરતું જ મૂકવામાં આવ્યું એવું અમને જણાવ્યું, કારણ કે પિંજરાની અંદર કોઈ પણ જાતનું મારણ શિકાર માટે, દીપડાને લાલચ આપવા માટે, લલચાવવા માટે કે જે મરઘો બકરો કે જે પણ કંઈ મૂકવાનું હોય છે એ મૂકવામાં આવ્યું નહીં એવી ગ્રામજનોની ફરિયાદ અમે સ્થળ પર સાંભળીએ સીધા મળીએ તાપી જિલ્લાના એ હિંમતવાન અને નીડર બહેનને જેમણે દીપડાનો સામનો કર્યો, અને આપણે સીધા એમની સાથે જ વાત કરીએ। જી બેન, આપનું નામ? અનિફા બેન। અને આપ કયા ગામમાં અત્યારે હાલ રહો છો? અત્યારે આ મારે નિશાળ પડ્યું છે ઉમરવાવ નજીક? ઉમરવાવ નજીક। બરાબર છે, અને આપની જોડે શું ઘટના બની? તો મેં ખેતરે 4 કાપવા ગયેલી હતી, ત્યાં કાપતા કાપતા દીપડો અચાનક મારા પર હુમલો કર્યો। ગળા બાજુ હુમલો કરવાનો હતો, પણ મેં હાથે અગાડી લાવી દીધો, તે હાથમાં પછી લઈ લીધો, એમ હાથ જ તેને મોઢામાં લઈ લીધો, તો પડી તો નહીં ગયેલી હતી, મેં જેમ તેમ ઊભી જ હતી, પડી જતા ત્યારે ગળા બાજુ મને હુમલો કરતો એમ તો આપણાને ખબર તો રહે જ કે નહીં। તો પછી જેમ તેમ કૂતરાને ભગાડતા છે તેમ બૂમ મારીને મેં ભગાડ્યો, અને ઘરવાળો ખેતરે ગયેલો હતો
તે પછી આવ્યો પણ તે દૂર હતો તે મોડો આવ્યો એમ જેમ તેમ તો પહોંચ્યો પણ બહુ મારતા મારતા તે સાંભળ્યું કે નહીં તેને એટલે પછી તે પાછો 4 માં જ ભરાઈ ગયો ને મેં બહુ બાહી ગઈ બીજા ખેતરમાં તે ત્યાં જ પછી મને ધબકારા જેવા આવી ગયેલા હતા એટલે મેં ત્યાં પડી ગયેલી ત્યાંથી ઉઠાડીને જેમ તેમ બીજા ખેતરમાં લાવ્યો તે નજીક પછી માણસ આવી ગયેલા બૂમ માર્યું એટલે તે પછી મને પકડીને જ્યાં ગાડી આવતી હતી ત્યાં સુધી લાવ્યા એમ ત્યાંથી પછી ગાડી પર જેમ તેમ બેહાડી ને ઘરે લાવ્યા ને 108 ને ફોન કર્યો એટલે તે 108 આવી ગયેલી તે ગળત અહીંયા લઈ ગયેલા મને તે પછી અહીંયા બધા ઇન્જેક્શન ને તેવા આપ્યા હતા પણ જે મેન ઇન્જેક્શન હતી તે દવા અહીંયા નહીં હતી તે વિહારા મોકલેલા વિહારા ગયા તે ત્યાં નહીં મળી દવા તો પછી સુરત ગયેલા ત્યાં સુરત પછી દવા આપેલી મને અહીં ઇન્જેક્શન બિલકુલ. અને આ કેટલા વાગ્યાના સમયે આ ઘટના બની તમારી જોડે? 3 વાગે બરાબર છે. દિવસના 3 વાગે જેવું બપોર પછી 3 વાગે બિલકુલ. આ પહેલા કોઈ આવી ગામમાં ઘટના બનેલી ખરી? બનેલી આ પહેલી વાર જ આવું બન્યું? પહેલી વાર જ. આ ઘટના બન્યા બાદ જંગલ ખાતાએ પિંજરું વગેરે મૂકવાની તજવીજ કોઈ હાથ ધરી, કોઈ કામગીરી આગળ વધી? તે પિંજરું મૂકી ગયેલા છે તે આવેલા પણ હજી સુધી દીપડો પકડમાં આવ્યો નથી. પકડવામાં નથી આવ્યો. બરાબર છે. જી, આપનું નામ? હિતેશ. અનીફાબેન, આપ કોણ થાવ? મેં પતિ. અચ્છા, શનિવારે બપોરે જે ઘટના બની આપના ખેતરની અંદર, શું ઘટના બની હતી? એને 4 કાપતા કાપતા હુમલો કર્યા. મેં વચ્ચે તુવેર તોડતો હતો, વચ્ચે પાડીએ એમાં એ ચીકો ને એ ચીકે એટલે મેં બોમ્બ પાડતો દોડ્યો એટલે એને છોડીને નાહી ગયો. બરાબર છે. અચ્છા, એનામાં પછી જે આ ઘટના પછી જે જંગલ ખાતા તરફથી આપ જોઈ રહ્યા છે અહીંયા કંઈક પિંજરું મૂકવામાં આવ્યું છે. પિંજરાની અંદર કોઈ મારણ મૂકવામાં આવ્યું છે દીપડા માટે? નથી મૂક્યું. એમને એમ ખાલી પિંજરું મૂકીને જતા રહ્યા છે. બરાબર છે. ખરેખર દીપડાને પકડવા માટે મારણની વ્યવસ્થા હોવી જોઈએ, પણ ખાલી પિંજરું ફોર્માલિટી માટે મૂકી દેવામાં આવ્યું છે. આપણી સાથે ગ્રામજનો પણ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ મિત્ર આપનું? સુજલ. આપનું પણ ખેતર આસપાસ આવેલું છે? આમનો પોયરા થાવ. અચ્છા, અનીફાબેન ના આપ દીકરા થાવ? બરાબર છે. ત્યારે આપ પણ હાજર હતા અહીંયા? ના, મેં પછીથી આવ્યો, ઘટના ઘટી પછી. બરાબર છે. શું માંગ છે આપની જંગલ ખાતા તરફથી કે સરકાર તરફથી? શું આગળ પગલા લેવા જોઈએ? જંગલ ખાતા તરફથી, સરકાર ખાતા તરફથી હું એક માંગ કરવા માંગુ છું કે અમને સહાય જલ્દીથી મળે, એમનું હોસ્પિટલનો ખર્ચો ને એવું થાય એવી માંગ કરું છું મેં. બિલકુલ બિલકુલ. આપ પણ અહીંના સ્થાનિક જ છો? હા. આપના ખેતર નજીક આવેલા છે? હા, નજીક. આની પહેલા કોઈ એવી ઘટના બની કે કોઈ પશુનો શિકાર દીપડા દ્વારા થયો હોય કે આસપાસના ગામોમાં થયો, એવી કોઈ ઘટના બની હતી પેલા? હા. બરાબર છે. હા, થયો હતો. તો તે સમયે આપે જંગલ ખાતાને જાણ કરી હતી કે ભાઈ આ રીતે પશુનું કંઈક મારણ થયું છે, શિકાર થયો છે દીપડા દ્વારા, એવું કંઈક તમે ફરિયાદ કરી હતી ખરી? તો આવું થયા જ કરતું છે ને ફરિયાદ તો જાય જ કરતી છે. બરાબર. હા. એટલે આપનું કેવું છે કે આસપાસ દીપડાની સંખ્યા ઘણી બધી છે જ? છે. બરાબર છે. તો આવા પિંજરા અત્યારે અહીંયા ઘટના બન્યા પછી મૂકવામાં આવે છે, એ સિવાય બીજા આસપાસના ગામોમાં જ્યાં જ્યાં આવી દહેશત છે દીપડાની, ત્યાં કોઈ પિંજરા મૂકવામાં આવ્યા છે ખરા? એ તો કોઈ જગ્યાએ મૂકે, કોઈ જગ્યાએ નહીં મૂકે. એને માહિતી મળતા એ લોકો મૂકતા હોય તો મૂકે, ને તો પછી કઈ નહીં આમ. બરાબર છે. હા, બિલકુલ. તો આપે જોયું કે ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે એક જીવલેણ હુમલો એક મહિલા પર થાય છે. મહિલા નિડરતાથી એનો સામનો પણ કરે છે. નસીબદાર છે કે ફક્ત હાથ દીપડાના જડબામાં આવી ગયા પછી એમને સારવાર માટે નજીકના ગળત પીએચસી સેન્ટર લઈ જવામાં આવે છે. ત્યાંથી વધુ સારવાર માટે વ્યારા અને છેલ્લે ત્યાં પણ દવા ન હોવાથી એમને સુરત રિફર કરવામાં આવે છે. ઘટનામાં નસીબદાર કહેવાય બેન કે બચી ગયા, પણ ઘણા કિસ્સાઓમાં જ્યારે આવો જીવલેણ હુમલો થાય છે, માનવભક્ષી દીપડો કહી શકાય કે તાપી જિલ્લામાં સંખ્યા વધતી જાય છે અને આવા હુમલાઓ વધતા જાય છે. બ્યુરો ચીફ નરેશ માળી સાથે રિપોર્ટર ધનરાજ ચૌહાણ, તાપી સ્વરાજ ન્યૂઝ.